આપણી માટે તો સ્વર્ગ ભાઈ આ જ છે. જે અમુક વખત એવું ઇન્સિડન્ટ બને ને કે જે તમને આમ કહેવાય ને કે આખી લાઈફમાં ફોરએવર માટે યાદ રહી જાય. પૈસા તમારી પાસે કદાચ ગમે એટલા હોય ને અને ફેમિલી ન હોય ને તો એ પૈસા કંઈ કામના નહીં ભાઈ. હરીની આઠડીએ આપણું રોજનું અટાણું એવું છે ભાઈ. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે વન ઓફ માય ફેવરેટ જગ્યાએ જવાના છીએ. તો ચાલો આજે હું તમને મારી ફેવરેટ જગ્યાએ લઈ જાઉં. અને બીજી વસ્તુ કે બહુ બધી વાતો કરવાની છે આજે. એક પોસ્ટ ઓફિસમાં કામ છે એ પતાવીને આપણે મારી ફેવરેટ જગ્યાએ જઈએ. એટલે વિડીયોમાં બન્યા રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ. આપણે આજે જઈ રહ્યા છીએ યુકેમાં પોસ્ટ ઓફિસે. અમારી ઘરની નજીક જ છે એટલે રસ્તામાં ચાલતા ચાલતા પોસ્ટ ઓફિસે જઈએ છીએ. પોસ્ટ ઓફિસનું કામ અહીંયા થોડુંક અલગ રીતનું છે. આપણે ઇન્ડિયા કેમ ખાલી પોસ્ટ ને એવું જ આવતું, પણ અહીંયાની પોસ્ટ ઓફિસમાં તમે પૈસા જમા કરાવી શકો, પૈસા ઉપાડી શકો. જો તમે સ્ટુડન્ટ હો તો તમારું BRP કાર્ડ પણ પોસ્ટ ઓફિસ થ્રુ આવે. મની એક્સચેન્જ પણ તમે કરાવી શકો. પ્લસ બીજી વસ્તુ એ કે તમારે સપોઝ પાર્સલ તમે ઘરે મગાવ્યું ઓનલાઈન શોપિંગ કે વોટ એવર જે હોય અને તમારું પાર્સલ ડિલિવરી નથી થયું તો એ લોકો તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં પાર્સલ મૂકી આવે છે. તમે ત્યાંથી પણ પાર્સલ રિસીવ કરી શકો છો. એટલે ટૂંકમાં પોસ્ટ ઓફિસ અહીંયા વન કાઇન્ડ ઓફ બેંક જેવું કામ કરે છે, જે ઘણી સારી વાત છે. તો આજે આપણે પોસ્ટ ઓફિસે જઈએ. મારે થોડાક પૈસા જમા કરાવવાના છે તો એ બધું જમા કરાવી અને મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે આપણી પોસ્ટ ઓફિસ અને ચાલો અંદર જઈએ અને કામ પતાવી લઈએ. પોસ્ટ ઓફિસનું કામ પતી ગયું છે. હવે ગાડી નીકળે છે સીધી જામનગર ખોપાળા તગડી. તો રસ્તામાં હોટલ આવી છે તો હોટલ લેતા જઈએ. અમારે અહીંયા સેન્સબરી કરીને આવે છે તો અહીંયાથી થોડીક વસ્તુ આપણે લઈ લઈએ. સેન્સબરી તો આમાં આજે આપણે તડકો છે એટલે થોડુંક ઠંડુ થવા માટે ડ્રિંક લઈ લઈએ. ચાલો બધી જ વસ્તુ મળતી છે. આપણી પાસે આવી ગયો છે ડ્રિંક સેક્શન. તો કોકો કોલા છે, ટેંગો છે, ફેન્ટા છે, પણ આપણે લેશું વન ઓફ માય ફેવરેટ રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ. રેડબુલની મફતની એડવર્ટાઇઝ કર્યા બાદ આપણે અહીંયા આવી ગયા છીએ. હું અત્યારે ઊભો છું એ રાઉન્ડ અબાઉટ છે, 5 વેઝ મેટ્રો કરીને છે. તો જો હું તમને રસ્તો બતાવું તો આખું સર્કલ છે અને એની વચ્ચે આ ગાર્ડન જેવું છે. અહીંયા મારે બસ એક્સચેન્જ કરવાની હોય ને એટલે અહીંયા પહોંચ્યા હતા. મેં કીધું તમને બધાને બતાવી દઉં. જો અહીંયા તમને રસ્તા ગણાવું. એક રસ્તો આ, એક રસ્તો આ 2, એક રસ્તો આ 3, એક રસ્તો આ 4 અને એક રસ્તો પેલી બાજુ જાય છે 5. ઓ ફાઇનલી આપણે મારા ફેવરિટ પ્લેસ ઉપર પહોંચી ગયા છીએ, કેનન હિલ પાર્ક. તો આ છે કેનન હિલ પાર્ક, મારી ફેવરિટ પ્લેસ. અને વ્યૂઝ જોવો તમે ખાલી. આપણા દોસ્તાર બધા તરે છે આમાં જો છે ને. તો આપણે બેસી ગયા છીએ તળાવ પાસે, મસ્ત બતક જોવાના. આપણી માટે તો સ્વર્ગ ભાઈ આ જ છે. નવરા પડી મસ્ત અહીંયા વિયાવાનું, બેસી જવાનું, કાનમાં ઇયરફોન નાખી દેવાના. જયંતિ બાપાનો પ્રોગ્રામ, સત્સંગ, કથા કાં તો મોરારી બાપુ, આ 3 ચડાવી દેવાના ફૂલ વોલ્યુમે અને આ બતકને જોયા કરવું. ટ્રાય કરજો, બહુ મજા આવશે. લાઈક કેવું કે તમે ગમે એટલા ડિપ્રેશનમાં હો, ટેન્શનમાં હો, બધું ટેન્શન તમારું એટલીસ્ટ હળવું. ઓલું 3 ઇડિયટમાં કહે ને કે જાય તો નહીં પણ એને સહન કરવાની શક્તિ આવી જાય. આ જ ખાસિયત છે આ પાર્કની. એટલે જ મેં આજે ટોપિકમાં એ જ નાખ્યું હતું કે ધ અર્થ ઓફ હેવન, પૃથ્વીનું સ્વર્ગ. તો બસ જો બેઠા બેઠા મસ્ત પ્રકૃતિનો આનંદ લેવાનો અને મગજમાં જે વિચાર આવે એ વિચાર આવવા દેવાના. સમાધાન મળે તો ઠીક છે, ન મળે તો જોયું જશે, ભગવાનની મરજી. એમ કરીને બેઠા રહેવાનું ને પ્રકૃતિનો આનંદ લેવાનો. આની જેવી શાંતિ તમને ચેલેન્જ આપું બીજે ક્યાંય ન મળે. તમારે એક્સપિરિયન્સ કરવો. હું તો જે કાંઈ જે સ્ટુડન્ટ અહીંયા આવે છે યુકે ભણવા માટે
કે પછી અમુક સ્પોન્સર વિઝા ઉપર એ આવે છે. તો એ બધાને ખાલી એટલું જ કહેવાનું, વીકમાં ખાલી થોડોક ટાઈમ કાઢી લેવાનો, 2 થી 3 કલાક નજીકના પાર્કમાં જવાનું અને મસ્ત શાંતિથી બેસી જવાનું. ઇયરફોન હોય તો એ ચડાવીને તમને કથા સાંભળવાનો શોખ હોય તો કથા, તમને મનગમતા જે સોંગ હોય એ સાંભળી શકો અને મસ્ત આજુબાજુ જોયા રાખવાનું. એવી મજા આવશે ને, મનને શાંતિ મળશે ને. આનાથી થાય શું ખબર, તમારું મન શાંત હોય ને તો તમારે આગળ શું કરવું છે ને એની તમને દય સૂજે. આ તો કેવું છે કે ભાઈ આપણે આખો દિવસ રજા હોય એટલે શું છે, અમુક લોકો ઘરમાં ને ઘરમાં પડ્યા રહે, મતલબ ઘરમાં ને ઘરમાં બેઠા રહે, મૂવી બૂવી જોવે, પણ એનાથી છે ને મગજને જે શાંતિ મળવી જોઈએ એની ન મળે. મગજને શાંતિ તમારે ત્યારે જ મળે જ્યારે તમે નેચર પાસે જાઓ. એટલે જ તો લોકો ટ્રીપ ને એવું બધું મારે. મારો વીકલી એક્સપિરિયન્સ કહું, આમ તો હું સભ્યમાં કામ કરું છું એટલે હું નોર્મલી શું છે મારી આદત કે બધાને પૂછું, બધા અહીંયાના હોય ને જે લોકલ એ લોકોને હું પૂછું કે ભાઈ કેવું ચાલે છે, જેથી કરીને એ લોકોને હારે આપણું બોન્ડિંગ એ બને, પ્લસ કે એ લોકો કઈ રીતનું જીવન જીવે ને એ આપણને આઈડિયા આવે. એટલે થોડોક વાતુડિયો સ્વભાવ મારો, એટલે હું એ બધા કસ્ટમર, આમ હું શાંત હો પણ એ કસ્ટમર આવે ને એટલે વાતુડિયો સ્વભાવ કરી નાખું, કારણ કે મેઇન વસ્તુ તો આપણે એ લોકો પાસેથી ઘણી વસ્તુ શીખવાની છે ને એમ. એટલે એવો જ એક કિસ્સો મને યાદ આવે એટલે હું તમને કહું કે લાસ્ટ વીકમાં એક કસ્ટમર આવ્યા હતા. આમ તો બહુ બધા એવા કિસ્સા હોય, પણ જે અમુક વખત એવું ઇન્સિડન્ટ બને ને કે જે તમને આમ કહેવાય ને કે આખી લાઈફમાં ફોરએવર માટે યાદ રહી જાય. એટલે એવો જ એક ઇન્સિડન્સ હતો કે 60 વર્ષના અંકલ હતા, ચાલી નહોતા એકતા હરખું, એટલે લાકડીના ટેકો લઈને અમારે ત્યાં સભ્યમાં આવ્યા અને મને કહે કે સબ આપ. એટલે નોર્મલી અમે વાતચીત કરી કે ભાઈ કેવું ચાલે છે, શું છે, બરોબર છે. પછી વાતમાં એણે મને પૂછ્યું કે તું ક્યાંનો છો, તારું જે મૂળ ક્યાંનું છે, એમ મૂળ ક્યાંથી આવ્યો છો. મેં એમ કીધું કે હું છું ઇન્ડિયાનો એમ. એટલે મને એણે કીધું કે આઈ વિશ કે હું ઇન્ડિયન હોત. મેં કીધું કે કેમ, તમારે લોકો અહીંયા પાસપોર્ટ માટે કેટલા રૂપિયા ખર્ચે છે, બ્રિટિશ પાસપોર્ટ માટે, અને તમે કેમ એમ કહો છો કે ભાઈ હું ઇન્ડિયન હોત આઈ વિશ. એટલે એણે મને ખાલી એક જ શબ્દ કીધો, બીકોઝ ઓફ ફેમિલી. આટલું મેં કીધું, આટલું એણે ખાલી મને કીધું ને એટલે આમ કહે ને કે શરીરના રૂવાટા ઊભા થઈ ગયા કે ભાઈ ફેમિલી. એટલે મેં એને પૂછ્યું કે વાય, શું કામ એમ. એટલે એણે મને કીધું કે ભાઈ અહીંયા તને બધું જ મળી રહેશે, બધી જ વસ્તુ મળી રહેશે, પણ અહીંયા લોકોની એક જ વસ્તુ છે, ફેમિલી નથી કોઈ પાસે. મતલબ તમે જુઓ ને તો કોઈના ઘરના ઠેકાણા ન હોય, છોકરો ક્યાંક અલગ રહેતો હોય, મમ્મી પપ્પા અલગ રહેતા હોય, કે આ જ મારો છોકરો છે કે હું અહીંયા ખાવાનું લેવા આવ્યો છું ને એ ગાડીમાં બેઠો છે, એણે મને ઓર્ડર કર્યો છે કે મારે યાર ખાવાનું લેતા હોય જાઓ. એટલે એ કે ફેમિલી નામની વસ્તુ જ નહીં એમ. અહીંયા તમે એકલા આવ્યા હતા, એકલા જીવો, એકલા રહ્યો, દેટ્સ ઇટ. જ્યારે તમે ખરાબ સમયમાંથી નીકળતા હોવ ને ત્યારે માણસને સૌથી વધારે એની ફેમિલીની જરૂર પડે. મેન વસ્તુ તો એ છે કે ઓલી તમે કહેવત સાંભળ્યું હોય ને કે તેની પાસે જે વસ્તુ હોય ને એને કદર ન હોય. વસ્તુની કદર કરતા શીખો. જેની પાસે નથી ને એને ખબર છે કે આપણને એમ હોય કે ભાઈ હવે તો ત્યાં કેવું કલ્ચર થઈ ગયું છે કે ભાઈ પૈસા હોય ને તો સંબંધ સારો રહે ને, એ બધી ખોટી માન્યતા છે. જો પૈસા જ હોત બરોબર બધી વસ્તુ, તો આ લોકોને તો અહીંયા એવો નિયમ હોય કે 60 વર્ષના થાવ ને એટલે તમને ગવર્મેન્ટ પેન્શન આપે. પેન્શનમાં દર મહિને તમારી પાસે બેંકમાં ગવર્મેન્ટ 1000 પાઉન્ડ નાખે એટલે 1 લાખ રૂપિયા થાય, 1 લાખ ઉપર થાય. 1000 પાઉન્ડ નાખે પ્લસ તમારો રહેવા ખાવા પીવાનો ખર્ચો, દવાનો ખર્ચો, એ બધું ગવર્મેન્ટ આપે. અને જો પૈસા જો બરોબર બધી વસ્તુ, તો આ લોકોને ક્યાં એવું કાંઈ હતું જ તે. તો આ લોકો પૈસા દઈને ફેમિલી બનાવી શકે ને, એવું જ થાય ને. પણ પૈસા બધી વસ્તુ નથી. આ મેઇન વસ્તુ છે સંબંધ. એ ત્યારે મને સમજાણું કે ભાઈ સંબંધની શું કિંમત છે. અને મેં તો ઘણી વાર જોયેલું છે કે ભાઈ નાની નાની વાત હોય, આપણે કાંઈ વાતમાં કાંઈ લેવાનું ન હોય, અંદરો અંદર બાંધી પડે ને એકબીજા સંબંધ બગાડે. ત્યાં લગીના સંબંધ બગાડી દે કે ભાઈ છોકરા હોય ને એની આરે વેર વાળે, ત્યાં લગીના લોકો સંબંધ બગાડી દે. તો ખરેખર આ વસ્તુ શીખવા જેવી છે. વસ્તુ વાત થોડીક કડવી છે, પણ
હકીકતમાં શીખવા જેવી છે કે ભાઈ ફેમિલી શું વસ્તુ છે. જે માણસ પાસે ફેમિલી ન હોય ને એને પૂછો કે એની ઇમ્પોર્ટન્સ શું છે લાઈફમાં. એ બધું મને આ ઇન્સિડન્સ પછી જ જાણવા મળ્યું. બાકી અત્યાર સુધી તો એમ હતું કે ભાઈ પૈસા હોય ને બધું થઈ જાય, ભાઈ બધું આવી જાય. પૈસા હોય એટલે દેવાયતભાઈનો ડાયલોગ હતો ને, માલ હે તો મોહબ્બત હે, એવું. પણ વસ્તુ એ નથી ભાઈ. પૈસા તમારી પાસે કદાચ ગમે એટલા હોય ને અને ફેમિલી ન હોય ને તો એ પૈસા કંઈ કામના નહીં ભાઈ. એટલે આ એક મને ઇન્સિડન્સ હતો એ મારે તમને શેર કરવો હતો. એટલે જ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે મારે તમને ઘણી વાતો શેર કરવાની છે. આવા જ વિડીયો હું છે ને રોજ બનાવવા, મતલબ વીકલી બનાવું, કારણ કે રોજ તો પોસિબલ ન થાય મારી માટે. એટલે વીકલી આખા વીકનો એક્સપિરિયન્સ એક વિડીયો બનાવવા નાખવાનો અને શેર કરવાનો. બસ એટલે શું છે કે મારું મને હળવું થાય અને તમને લોકોને મજા આવે. આ જ આપણો ઇન્ટેન્શન છે. બાકી તો ભાઈ હરીની આઠડીએ આપણું રોજનું અટાણું એવું છે ભાઈ. હવે સુખ દુઃખની ઘણી વાતો થઈ ગઈ. હવે તમને ગાર્ડન બતાવી દઈ. તો ચાલો આજે આપણે ડ્રોન ઉતારીએ. मालिक क्या वो फिर से गायब हो गया. ચાલુ થઈ ગયું છે એ આવલા ગાંડા રોકેટ જેવું હે ગમે. તમે ગાંડા રોકેટ જણાએ કર્યા હોય એટલે બહુ મજા આવે. આ ગમે ત્યાં હાળું જાય છે, ખબર નહીં કેમ. આમાં કેમેરો છે, આમાં મેં કીધું આ શૂટિંગ લેવી, પણ હવે આ ડ્રોન જ ઠેકાણા નથી. ઉડતું ક્યાં જાય કોને ખબર હવે શું છે. એટલે શીખી છે. ટ્રાય વિલ બી સક્સેસ. અમારા કુલદીપભાઈ મંડી પડ્યા છે. હવે એકવાર એને આપી દીધું ને એટલે એ હવે મૂકશે નહીં. એ તૂટશે ને ત્યાં લગી નહીં મૂકે. ડ્રોન ગમે એટલાનું હોય, ડઝન્ટ મેટર. આપણને એ કઈ આવડે હું કામ નહીં. એટલે આવું છે ભાઈ. તો ડ્રોને બહુ ભગાવ્યા આજે, થોડાક થાકી ગયા. હવે ઓલા બે મથે છે, જો બતાવું તમને. ઓલા દિવાળીમાં કેમ આપણે ગાંડા રોકેટ આમ હળગાવતા હોય એમ બેસી ગયા હતા બે ભાઈ. એકનો પગ કિચડમાં આવ્યો છે. કેમ ભાઈ થાકી ગયા હવે? અરે કનેક્ટ નથી થતું, કનેક્ટ કરું છું. કનેક્ટ ભાઈ તમારું કામ જ નથી કનેક્ટ કરવાનું. મારી જેમ એક બીજી ફેમિલી આવી છે, એ લોકો આખા પરિવાર હારે છે, એ ડ્રોન ઉડાડે. પણ પવન એટલો છે ને કે ડ્રોન કંટ્રોલમાં રહેતું જ નથી. એ આપણે ઓલા પાસે એ બેન પાસે જવું છે કે અમને શીખવાડો ને કઈ રીતે ઉડાડે. રિમોટ કંટ્રોલ તો એક જ છે. 500 પાઉન્ડનું હોય કે ગમે એટલાનું હોય. આમ જો છોકરો જો એના કેવા જલસા કરે ડ્રોન ઉડતું હોય. છોકરાની જિંદગી આ જ છે. નવું લઈ લેજે. એટલે ટૂંકમાં ડ્રોને તને થકવાડ દીધા એવું લે. હું ઓલો જાડી પાસે ગયો ને ત્યાંથી કહું છું કે મને દે, તો એને આમ જ નાખી દીધી ઓલી બાજુ. પેલા ડ્રોન ગમે એટલું કંટ્રોલ કરો, પવન આમ દે તો આમ વહી જાય હાડું, આમ હોય તો આમ વહી જાય. બચક ઉડે તેને એને લઈને. બતક તો બધાએ કહ્યું છે. બતક જો ઓલા પડે રહ્યા દેખાય છે. યાર નાખે. બતકની ચોટમાં આપી દે. અરે ઈ તો સારું છે ભાઈ. એકાદું ઓલા કોકના માથામાં નથી. ઓલો રહી જ ગયો. ઓલો રહી જ ગયો. નકર તો વાળ કપાઈ જાત એકાદા. સેજ આમ સીધું ગયો હોત ને તો કદાચ. કાઉન્સિલ વાળા કાઢે તો એ કે તમે કે ઇન્ડિયા ભેગા થાવ, કે અહીંયા રહેવાનું થતું જ નહીં, ગમે એને કાપી નાખો તમે. આવું છે ભાઈ. યાર તો પેલું મોંઘું ડ્રોન નથી, બાકી કોક ને કોક તો જવાનું જ હતું. પેલો કાઉન્સિલ વાળો આવ્યો એને એમ કીધું હોય તો લાવો 1000 પાઉન્ડ. નહીં, આ ડ્રોન રાખો તમે. 1000 માં 10 આવે. ડ્રોન રાખો અમને જ જોઈતું. હું 10 વાર ઉડાડી, 10 વાર લઈ જાતું, પણ આતું રાખે. ગાર્ડન માંથી નીકળીને પછી પ્રાઇમ માર્કમાં અમે શોપિંગ કરી. પ્રાઇમ માર્કમાંથી શોપિંગ કરીને પરફ્યુમ ને એવું લેવું હતું, થોડું ઘણું લીધું છે. અને હવે આપણે આવી ગયા છીએ લાપિનોઝ પિઝા. હું તમને બતાવું. બર્મિંગહામમાં હજી હમણાં જ આઉટલેટ બન્યું છે. એટલે અમે તો પહેલી એકવાર ગયેલા છીએ. મસ્ત ટેસ્ટ છે, સેમ ઇન્ડિયા જેવો ટેસ્ટ આવે. એટલે ચાલો આપણે હવે લાપિનોઝમાં જઈએ. આ છે એનું આઉટલેટ લાપિનોઝ પિઝાનું. તો આપણે આવી ગયા છીએ લાપિનોઝમાં. પાછળ કુકિંગ થાય છે. આ એનું આઉટલેટ છે આખું.
વેઇટિંગ ફોર પીઝા. જોઈએ હવે આવે એટલે ખાવ. ચાલો મળ્યા. ચાલો ભાઈ પીઝા ખાવા. ટોપિંગ આવી ગયું છે. યુકેમાં એક જ જગ્યાએ મળે છે, લાપીનોઝમાં. અને આપણા નસીબ કે બર્મિંગહામમાં ખુલ્લું છે, તો ખાઈ લઈએ. How's the taste brother? ફાઇનલી ભરપેટ ખાઈ લીધું છે. ઠંડો પવન આવે છે, હવે ઊંઘ આવે છે ફૂલ. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આ હતો આજનો મારો દિવસ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. જય સ્વામિનારાયણ.